સુરતના પૂણા ગામમાં રહેણાંક વિસ્તારમાં કમર્શિયલ બાંધકામને લઈને આસપાસની સોસાયટીઓના પ્રમુખો ધરણા પર બેઠા છે। આ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસ હોવાનો પણ આક્ષેપ થયો છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા લોકો નશો કરતા હોવાના આક્ષેપોથી મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા। અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે ધરણા કરી વિરોધ નોંધાવ્યો। આ બાંધકામના લીધે આ વિસ્તારમાં જે લોકો રહે છે ને ખૂબ મોટી હાલાકી તકલીફો પડે છે। ઇન્ડસ્ટ્રીયલ અંદરની જે કચરું નીકળે એ કચરું પણ રસ્તા ઉપર નાખવામાં આવે છે। ત્યાં વાહનોને જે ભારે વાહનોની અવરજવર એમના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી છે। સાથે સાથે આજુબાજુમાં જે સ્કૂલો આવેલી છે એ બાળકોને ભણવામાં પણ તકલીફો થઈ રહી છે। અહીંયા સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ બની રહી છે। આજથી 3 મહિના પહેલાં મેયરશ્રી જ્યારે રાઉન્ડમાં આવેલા અને સ્કૂલની બાજુમાં એણે જે ગેરકાયદેસર બાંધકામ જોયા એમણે આદેશ આપ્યા કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે ને હટાવવામાં આવે। હટાવવાની વાત તો દૂર રહી, એને બદલે વધારે બાંધકામો થતા જાય છે। કારણ કે આ વિસ્તારની અંદર જે પ્રમાણે ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે તેના કારણે સમાજની વ્યવસ્થા ખોરવાઈ રહી છે। અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, ડ્રગ્સ દારૂ જેવા દૂષણો વધી રહ્યા તેમજ સૌથી મોટો ટ્રાફિકનો જે મોટો મુદ્દો છે। ટ્રાફિક વધી રહી છે કેમ કે આડેધડ બેફામ રીતે વાહનો અંકારવામાં આવી રહ્યા છે અને રોડ ઉપર પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે। તેના કારણે લોકોને આ વિસ્તારના લોકોને ખૂબ મોટો ત્રાસ ભોગવવો પડી રહ્યો છે। આ જે ગેરકાયદેસર બાંધકામો છે એની તંત્રને નીચેથી લઈને ઉપર સુધી તમામ જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી।